નમસ્તે મિત્રો, ઇટરેટિવ મેથડ્સ નો ઉપયોગ કરીને લિનિયર ઇક્વેશન હલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખીશો કેવી રીતે ઇટરેટિવ મેથડ્સ વાપરીને લિનિયર ઇક્વેશનના સિસ્ટમને કેવી રીતે હલ કરવું. લિનિયર ઇક્વેશન્સ ને હલ કરવા માટે સાયલેબ કોડ બનાવવો. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું સાયલેબ 533 વર્ઝન સાથે ઉબુન્ટુ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે તમને સાયલેબનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને લિનિયર ઇક્વેશનને કેવી રીતે હલ કરાય તેની જાણ હોવી જોઈએ. સાયલેબને શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર સાયલેબ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. પ્રથમ ઇટરેટિવ મેથડ જે આપણે શીખીશું તે જેકોબી મેથડ છે. આપણને n ઇક્વેશન્સ અને n અનનોન્સ ના સાથે લિનિયર ઇક્વેશન આપેલ છે. આપેલ ઇક્વેશનને ફરી લખીએ છીએ જેમ કે x ઓએફ I k plus 1 is equal to bi minus summation of a I j x j k from j equal to 1 to n divided by a I જ્યાં I 1 થી n સુધી છે. આપણે પ્રત્યેક x of I ના માટે વેલ્યુ ધારીએ છીએ. પછી આપણે પાછલી સ્ટેપમાં મેળવેલ ઇક્વેશનના માટે વેલ્યુને રાખીએ છીએ. આપણે ઇટરેશનને ત્યાં સુધી જારી રાખીશું જ્યાં સુધી સોલ્યુશન સમાઈ ન જાય. હવે જેકોબી મેથડનો ઉપયોગ કરીને ઉદાહરણને હલ કરીએ. જેકોબી મેથડ માટે કોડ જોઈએ. સાયલેબ કન્સોલ પર પ્રદર્શિત ઉત્તરના ફોર્મેટને સ્પષ્ટ કરવા માટે આપણે ફોર્મેટ મેથડનો ઉપયોગ કરીએ છીએ. બતાડે છે કે ઉત્તર સાયન્ટિફિક નોટેશનમાં હોવો જોઈએ. હવે 20 પ્રદર્શિત થવાવાળી ડિજિટ્સને સ્પષ્ટ કરીએ. પછી આપણે મેટ્રિસીસને વેલ્યુઓ પ્રાપ્ત કરવા માટે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. ધી મેટ્રિસીસ કોએફિશિયન્ટ મેટ્રિક્સ, રાઇટ હેન્ડ સાઇડ મેટ્રિક્સ, ઇનિશિયલ વેલ્યુઝ મેટ્રિક્સ, મેક્સિમમ નંબર ઓફ ઇટરેશન અને કન્વર્ઝન ટોલરન્સ. પછી આપણે સાઇઝ ફંક્શન ઉપયોગ કરીએ છીએ એ તપાસવા માટે કે એ મેટ્રિક્સ એ સ્ક્વેર મેટ્રિક્સ છે કે નહીં. જો નથી તો આપણે એરર દેખાડવા માટે એરર ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે તપાસીએ છીએ કે મેટ્રિક્સ એ ડાયગોનલી ડોમિનેટ છે કે નહીં. પ્રથમ અડધો ભાગ મેટ્રિક્સની પ્રત્યેક રો ને સરવાળાની ગણતરી કરે છે. પછી આ તપાસે છે કે ડાયગોનલ એલિમેન્ટ ના ગુણનું બમણું તે રો એલિમેન્ટ્સના સરવાળાથી મોટું છે કે નહીં. જો નથી તો એરર ફંક્શનનો ઉપયોગ કરીને એરર પ્રદર્શિત થાય છે. પછી આપણે ઇનપુટ આર્ગ્યુમેન્ટના સાથે જેકોબી ઇટરેશનને વ્યાખ્યાયિત કરીએ છીએ. a b x0 મેક્સિમમ ઇટરેશન અને ટોલરન્સ લેવલ. અહીં x0 એ ઇનિશિયલ વેલ્યુઝ મેટ્રિક્સ છે. આપણે તપાસીએ છીએ કે એ મેટ્રિક્સ અને ઇનિશિયલ વેલ્યુઝ મેટ્રિક્સ એ બીજાને અનુરૂપ છે કે નહીં. આપણે x kp 1 ની વેલ્યુની ગણતરી કરીશું અને તપાસીશું કે રિલેટિવ એરર એ ટોલરન્સ લેવલથી કમી છે કે નહીં. જો આ ટોલરન્સ લેવલથી કમી છે તો આપણે ઇટરેશનને બ્રેક કરીએ છીએ અને સોલ્યુશન રિટર્ન થાય છે. છેલ્લે આપણે ફંક્શનને સમાપ્ત કરીશું. ચાલો ફંક્શનને સેવ અને એક્ઝિક્યુટ કરીએ. સાયલેબ કન્સોલ પર જાઓ. હવે પ્રત્યેક પ્રોમ્પ્ટ માટે વેલ્યુ ઉમેરીએ. કોએફિશિયન્ટ મેટ્રિક્સ એ છે ખુલ્લો ચોરસ કૌંસ 2 સ્પેસ 1 સેમિકોલોન 5 સ્પેસ 7 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. પછી આપણે ટાઈપ કરીશું ખુલ્લો ચોરસ કૌંસ 11 સેમિકોલોન 13 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. ઇનિશિયલ વેલ્યુઝ મેટ્રિક્સ છે ખુલ્લો ચોરસ કૌંસ 1 સેમિકોલોન 1 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. ઇટરેશનની મહત્તમ સંખ્યા 25 છે. એન્ટર દબાવો. ધારો કે કન્વર્ઝન ટોલરન્સ લેવલ એ 0.00001 છે. એન્ટર દબાવો. આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શન કોલ કરીશું. જેકોબી ઇટરેશન ખુલ્લો કૌંસ a b x 0 m a x I t
TOL બંધ કૌંસ. એન્ટર દબાવો. x1 અને x2 ની વેલ્યુ કન્સોલ પર દેખાય છે. ઇટરેશન્સની સંખ્યા પણ દેખાય છે. ચાલો ગોસ સાઇડલ મેથડ વિશે શીખીએ. n ઇક્વેશન્સ અને n અનનોન્સ ના સાથે લિનિયર ઇક્વેશન નું સિસ્ટમ આપેલ છે. સંબંધિત જમણી બાજુના એલિમેન્ટ થી તેના કોએફિશિયન્ટ્સ અને અન્ય વેરિએબલ્સ ને કાઢીને આપણે પ્રત્યેક અનનોન માટે ઇક્વેશન ફરી લખીએ છીએ. પછી આપણે તેને તે વેરિયેબલના માટે અનનોન વેરિયેબલને કોએફિશિયન્ટ aii થી ડિવાઇડ કરીએ છીએ. આ પ્રત્યેક આપેલ ઇક્વેશન માટે કરવામાં આવે છે. જેકોબી મેથડમાં x ઓએફ I k + 1 ની ગણતરી માટે x ઓએફ I k + 1 ને છોડીને x ઓએફ I k ના દરેક એલિમેન્ટનો ઉપયોગ થાય છે. ગોસ સાઇડલ મેથડ માં આપણે x ઓએફ I k ની વેલ્યુને x ઓએફ I k + 1 થી ઓવરરાઇડ કરીએ છીએ. હવે આ ઉદાહરણને ગોસ સાઇડલ મેથડથી હલ કરીએ. ચાલો ગોસ સાઇડલ મેથડ માટે કોડ જોઈએ. પ્રથમ આપણે ફોર્મેટ ફંક્શન ઉપયોગ કરીને કન્સોલ પર પ્રદર્શિત ઉત્તરના ફોર્મેટને સ્પષ્ટ કરીએ છીએ. પછી આપણે આપેલની વેલ્યુને મેળવવા માટે ઇનપુટ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. કોએફિશિયન્ટ મેટ્રિક્સ, રાઇટ હેન્ડ સાઇડ મેટ્રિક્સ, ઇનિશિયલ વેલ્યુ ઓએફ થે વેરિએબલ મેટ્રિક્સ, મેક્સિમમ નંબર ઓએફ ઇટરેશન્સ અને ટોલરન્સ લેવલ. પછી આપણે ઇનપુટ આર્ગ્યુમેન્ટ્સ a, b, x0, max ઇટરેશન્સ અને ટોલરન્સ લેવલ અને આઉટપુટ આર્ગ્યુમેન્ટ સોલ્યુશનના સાથે ગોસ સાઇડલ ફંક્શનને વ્યાખ્યાયિત કરીએ છીએ. આપણે તપાસીએ છીએ કે મેટ્રિક્સ A ઇસ સ્ક્વેર છે કે નહીં અને સાઇઝ અને લેંગ્થ ફંક્શનનો ઉપયોગ કરીને ઇનિશિયલ વેક્ટર અને મેટ્રિક્સ A સમાન છે કે નહીં. પછી આપણે ઇટરેશન શરૂ કરીએ છીએ. આપણે ઇનિશિયલ વેલ્યુ વેક્ટર x0 ને xk ના બરાબર કરીએ છીએ. આપણે તે જ સાઇઝ xk ના સાથે zeros નું મેટ્રિક્સ બનાવીએ છીએ અને તેને xkp1 બોલાવીએ છીએ. xkp1 નો ઉપયોગ કરીને તે ઇક્વેશન માટે અનનોન વેરિયેબલની વેલ્યુને મેળવવા માટે આપણે દરેક ઇક્વેશનને હલ કરીએ છીએ. દરેક ઇટરેશન પર xkp1 ની વેલ્યુ અપડેટ થાય છે. આપણે આ પણ તપાસીએ છીએ કે રિલેટિવ એરર બતાડેલ ટોલરન્સ લેવલથી નાનું છે કે નહીં. જો હોય તો આપણે ઇટરેશનને બ્રેક કરીએ છીએ. પછી xkp1 વેરિયેબલ સોલ્યુશનના બરાબર છે. છેલ્લે આપણે ફંક્શનને સમાપ્ત કરીએ છીએ. ચાલો ફંક્શનને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. સાયલેબ કન્સોલ પર પાછા જાઓ. પ્રથમ પ્રોમ્પ્ટ માટે આપણે ટાઈપ કરીશું મેટ્રિક્સ A. ટાઈપ કરો ખુલ્લો ચોરસ કૌંસ 2 સ્પેસ 1 સેમિકોલોન 5 સ્પેસ 7 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. આગલા પ્રોમ્પ્ટ માટે ટાઈપ કરો ખુલ્લો ચોરસ કૌંસ 11 સેમિકોલોન 13 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. આપણે આપેલ ટાઈપ કરીને ઇનિશિયલ વેલ્યુ વેક્ટર ને વેલ્યુ આપીએ છીએ. ખુલ્લો ચોરસ કૌંસ 1 સેમિકોલોન 1 બંધ ચોરસ કૌંસ. એન્ટર દબાવો. પછી આપણે ઇટરેશનની મહત્તમ સંખ્યાને 25 કરીએ છીએ. એન્ટર દબાવો. હવે ટોલરન્સ લેવલને 0.00001 થી વ્યાખ્યાયિત કરીએ છીએ. એન્ટર દબાવો. છેલ્લે આપણે આપેલ ટાઈપ કરીને ફંક્શનને કોલ કરીશું. GAUSSSEIDEL ખુલ્લો કૌંસ A, B, x0, maxiter, બંધ કૌંસ. એન્ટર દબાવો. x1 અને x2 ની વેલ્યુ દેખાય છે. તે જ પ્રોબ્લેમને હલ કરવા વાળી ઇટરેશનની સંખ્યા જેકોબી મેથડથી કમી હોય છે. જેકોબી અને ગોસ સાઇડલ મેથડ્સ નો ઉપયોગ કરીને આ પ્રોબ્લેમને પોતેથી હલ કરો. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લિનિયર ઇક્વેશનના સિસ્ટમ માટે સાયલેબ કોડ બનાવતા, લિનિયર ઇક્વેશન્સ ના સિસ્ટમના અનનોન વેરિએબલ્સ ને વેલ્યુ શોધતા,
નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર